श्री वल्लभाधीश की जय हो। श्री गुसाई जी परम दयाल की जय हो। श्री गोकुल नाथ की जय हो। श्री गुसाई जी ए कृपा करी सर्वोत्तम जी स्त्रोत्र प्रकट कर्यु। महाप्रभुजी वल्लभाचार्य जी ना 108 नाम प्रकट कर्या। जे सर्वोत्तम स्त्रोत्रનો પાઠ કરશે તે સર્વ પ્રતિબંધોથી મુક્ત થશે અને શ્રી કૃષ્ણ અધરામૃતનું ફળ નિશ્ચિત પ્રાપ્ત થશે એવા શ્રી ગુસાઈજી શ્રી મુક્તિ વચન કહે છે। આજે 48મું નામ મહાપ્રભુજીનું શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યું છે। ભક્ત્યાચારોપદેષ્ટા ચ, જે ગઈકાલે આવ્યું હતું કે વૈષ્ણવોએ કેવી રીતે પુષ્ટિ ભક્તિ માર્ગને પામવા માટે શું કરવું જોઈએ, કેવી રીતે જીવન જીવવું જોઈએ, જેથી પુષ્ટિ ભક્તિનું ફળ ભૂતલ ઉપર પણ પ્રાપ્ત થઈ શકે, તે આ નામમાં શ્રી ગોકુલનાથજી હવે પ્રકટ કરતા કહે છે कि भक्त्याचारोपदेष्टा च याको अर्थ अब कहत है। जो पुष्टि भक्ति मार्ग को जो आचरण सो ही करनो, अन्य मार्ग को आचरण सर्वथा करनो नहीं। એટલે જે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું નામ ગુસાઈજીએ આ પાડ્યું, જે ભક્ત્યાચારોપદેષ્ટા, એનું પહેલું વર્ણન ગોકુલનાથજીએ કરતા કહ્યું કે પુષ્ટિ ભક્તિ માર્ગમાં જે આચરણ છે તે જ કરવું, અન્ય માર્ગ એટલે બીજા જે મર્યાદા માર્ગ કે અન્ય માર્ગો છે, જ્ઞાન માર્ગ વગેરે, એનું આચરણ સર્વથા કરવું નહીં। સો પુષ્ટિ માર્ગ કો આચરણ કહા હૈ। હવે જુઓ, કોઈને એમ સંદેહ થાય કે તો પછી પુષ્ટિ માર્ગનું આચરણ શું છે, શું કરવાનું છે તેમાં, तो कहते हैं जो प्रथम तो अन्य आश्रय छोड़नो। હવે જુઓ, સૌથી પહેલું લક્ષણ પુષ્ટિ ભક્તિ માર્ગનું ફળ જો ભૂતલ પર જ પામી લેવું હોય તો ગોકુલનાથજી કહે છે કે અન્ય આશ્રય છોડી દેજો। પછી કોઈને સંદેહ થાય કે અન્ય આશ્રયમાં શું આવે, કોનો આશ્રય છોડવાનું કહ્યું। સો અન્યાશ્રય કોણ ભાંતિ સો જાનીએ। सो कहत है जो अन्य देवता को आश्रय न करनो, तहाँ अन्याश्रय 3 प्रकार सो होत है। હવે શ્રી ગોકુલનાથજી એટલી કૃપા કરે છે કે અન્યાશ્રયમાં પણ 3 પ્રકાર છે। પ્રથમ તો કાયિક, દેહ સો किसी देव के पास जाई के પૂજન કરનું, એટલે આ જે કાયિક એટલે દેહથી જે ગોવર્ધનનાથજીને એક વખત સમર્પિત થઈ ગયા પછી બીજા કોઈ પણ દેવી દેવતાઓનું પૂજન કરવું એને અન્યાશ્રય કહ્યો। પછી બીજું, यह दैहिक अन्याश्रय सो नहीं करनो। दूसरे अन्याश्रय कहो जो बचन सो अन्याश्रय नहीं करनो। बीजो अन्याश्रय कहो बचन એટલે મુખેથી એવું બોલવું નહીં કે અમે તો ફલાણાને માનીએ છીએ। ગોવર્ધનનાથજી સિવાય કોઈના પણ માટે, દેવી દેવતા હોય કે કોઈ દ્રવ્ય પાત્ર હોય, જેમ કે પેલી ડોકરી એમ કહ્યું હતું, એ વચનથી અન્યાશ્રય હતો કે ડોકરીનું જેમ જમીન માપવાવાળાએ જમીન માપણી કરી અને એમાં ડોકરીને લાભ કરાવી દીધો લૌકિકમાં, અને પછી ડોકરીને સામેથી પોતાનું એહસાન જે કરેલું એ બતાવ્યું કે ડોકરી, મેં તારી જમીનની અંદર કર ઓછો ભરવો પડે ને એટલે મેં ઓછી માપણી લખી છે હો। તે વખતે ડોકરીએ જે આશ્રય કર્યો તો એ વચનથી અન્યાશ્રય કર્યો હતો, એમ કહ્યું કે તે મને જીવાડી। એટલે ગોવર્ધનનાથજીનો આશ્રય છૂટી અને એ જે માપવા આવ્યો તો જમીન, એનો આશ્રય કર્યો કહેવાય, તે મને જીવાડી। એટલે તો ઠાકોરજી અંતર ધ્યાન થઈ ગયા હતા।
એને વચનનો આશ્રય કહેવાય. પછી આપ કહે છે કે तीसरो मनसो काहू देवता को मुख्य माननो. तीसरो मनसो काहू देवता को मुख्य माननो नहीं. આ ત્રીજો અન્યાશ્રયનો પ્રકાર કયો કે મનથી કોઈ પણ ગોવર્ધનનાથજી સિવાય કોઈ પણને મુખ્ય માનવા નહીં. અને હવે જુઓ ગોકુલનાથજીએ આ ત્રણ પ્રકાર કયા એમાંથી સૌથી વધારે બાધક જે છે આમાંથી પાછો એનો અલગ જ ભાવ કયો આપે. આપ કહે છે કે આમાં જે ત્રીજો જ પ્રકાર છે મનથી જે ત્રીજો પ્રકાર છે तीसरे मनसो काहू देवता को मुख्य माननो नहीं. માનસિક અન્યાશ્રય મહાબાધક હે. બસ આ જે છે ને આટલું આપણે સમજી લઈએ પછી આગળ વધીશું. કેમ કે આમાંથી આપણે પસાર થવું પડે છે. જો પહેલો આશ્રય કયો કોઈ દેવી દેવતાનું પૂજન નહીં કરવું જોઈએ. હવે આમાં આપણે ક્યારે ફસાઈએ છીએ જ્યારે ઘરમાં લૌકિક આવે છે લગ્ન પ્રસંગ ત્યારે ભૂદેવ આપણને ગણપતિનું પૂજન કરાવે છે, વિષ્ણુનું પૂજન કરાવે છે અને ઘરમાં જ્યારે વાસ્તુ પૂજા કરવાની થાય ત્યારે અને જ્યારે કોઈ પૂજાનો ક્રમ ચાલે ત્યારે સત્યનારાયણની કથા કોઈએ રાખી હોય ત્યારે તે વખતે આપણે પૂજન કરવાનું થાય, ઘરમાં પણ પૂજન કરવાનું થાય, લગ્ન વખતે, ગ્રહ શાંતિ વખતે. તો એ આશ્રય જે છે અન્ય આશ્રય એને બહુ બાધક નથી કીધો ગોકુલનાથજીએ. પછી બીજો જે છે કે દેહથી ચાલીને આપણે આપણા પગે ચાલીને કોઈ દેવના મંદિરમાં જઈ અને એ દેવનું પૂજન કરવું, ફૂલ ને પુષ્પ ને બધું જે ધરવાનું થાય કોઈ જે કરતું હોય તો એને પણ બાધક નથી કીધું. કેમ કે એમને મુખ્ય નથી માન્યા ત્યાં સુધી. જો મુખ્ય માને છે તો એ પણ બાધક છે. મુખ્ય નથી માનતા અને કરે છે તો એ બાધક નથી. જેવી રીતે મહાપ્રભુજી વલ્લભાચાર્યજી અને આપના સાથે કૃષ્ણદાસ મેઘન, વસુદેવદાસ છકડા, ગોવિંદ દુબે, માધવ ભટ્ટ કાશ્મીરી અને દામોદરદાસ હરસાનીજી અને એ સિવાય બીજા 4-5 વૈષ્ણવો હતા. અને હરદ્વાર હરકી પૌડી પાસે એ વખતે કુંભનો પર્વ હતો અને મહાપ્રભુજી આપ સાક્ષાત પરબ્રહ્મ પણ છે અને સ્વામિનીજી પણ છે અને પૂર્ણ પુરુષોત્તમના મુખારવિંદથી પ્રગટ થયા છે તે કૃષ્ણ પણ છે. પરંતુ આપે વિચાર્યું કે આટલે આવ્યા છીએ અને આ પર્વ છે તો સ્નાન કરવું જોઈએ. તો આપે તો આપનું સામર્થ્ય એટલું બધું પ્રગટ કર્યું કે આપને સ્નાનની જરૂર જ નથી એ પણ પ્રમાણ મળી ગયું. કેમ કે આપે કાલદેવને અને યોગમાયાને પ્રત્યક્ષ અધિદૈવિક રૂપે પ્રગટ કર્યા અને આજ્ઞા કરી કે અમે સ્નાન કરીએ ત્યાં સુધી જે યાત્રાળુઓ યાત્રાના સ્નાન માટેના ભાવથી આવ્યા છે એમને નિંદ્રામાં રાખવા. અને કાલને કહ્યું કે જ્યાં સુધી અમે સ્નાન કરીને પછી એ લોકો બધા સ્નાન ન કરી લે ત્યાં સુધી તમારે એનો સમય રાખવો. એટલે જ્યારે આપના સામર્થ્યથી જ્યારે આવી રીતે વ્યવસ્થા થઈને પછી આપણે સ્નાન શરૂ કર્યું તો અંદર સ્પષ્ટ ઉલ્લેખ છે કે આપણે સતત પંચાક્ષરનું સ્મરણ કર્યું. કેમ કે આપ જ્યારે કોઈ પણ આવી રીતે ગંગાજીમાં સ્નાન કરો તીર્થભૂમિ ઉપર તો એની છાપ વૈષ્ણવો પર કેવી પડે એ આપ જાણો છો. એટલે આપે આ કર્યું. આપને તો કોઈ જરૂર નથી, આપ સાક્ષાત સ્વામીનીજી છો અને પરબ્રહ્મ પણ છો, પણ છતાંય આપે આ ભાવથી સ્નાન કર્યું કે જે વૈષ્ણવોને ક્યારેય પણ આવી રીતે જવાનું થાય તો જરૂર જવું, સ્નાન કરવાનું થાય તો સ્નાન પણ કરવું ગંગાજીમાં, પણ ભાવ એ વખતે આપણો વધારે વિરહ થવો જોઈએ. એટલે તો પંચાક્ષર સતત એક પ્રહર કે જે એક પ્રહર તો નહીં પણ જેટલા મુહૂર્ત માટે આપે સ્નાન કર્યું એમાં આપણે પંચાક્ષર સતત રટણ કર્યું. એટલે આ છે એ આપે જે હવે અન્યાશ્રયના જે અલગ અલગ કારણો કયા છે એમાંથી સૌથી આ જે દેવી દેવતાઓનું પૂજન કરવાનું આવે છે
તો એને બાધક નથી કીધું. કેમ કે આપણે મુખ્ય તો આપણા કોણ છે? આપણા ધણી. એ આપણો જો આશ્રય અંદરથી દ્રઢ હોય તો પછી આનાથી બહુ બાધક નથી થતું, એવું હરિરાયજી કહે છે. અરે ગોકુલનાથજી કહે છે. એટલે ઘરમાં પ્રસંગ આવ્યો ને આપણે ગણપતિજીનું પૂજન કર્યું કે ભગવાન વિષ્ણુનું જે પૂજન કરાવે છે, સ્નાન ને પછી વસ્ત્ર માટે નાળાછડી મુકાવે છે, ભોગ ધરાવડાવે છે વગેરે, તો તે વખતે આપણે પ્રસાદ નહીં લેવાનો. પણ એ પૂજન થયું તેમાં આપણા મુખ્ય તો આપણે ઈષ્ટ તો ગોવર્ધનનાથજી છે. હૃદયમાં મુખ્યત્વે ભાવ જે છે એમાં કોઈ ફેરફાર ના થયો હોય તો આનાથી બાધક નથી થતું, એવું કહે છે. પછી બીજો પ્રકાર છે અન્ય દેવતા કો આશ્રય ન કરનો. એટલે અન્ય માર્ગનું આચરણ પુષ્ટિ ભક્તિ આશ્રય 3 प्रकार को होते. प्रथम कायिक देह सो चली जा को देव को पूजन करनो, यह दैहिक अन्याश्रय सो नहीं करनो. दूसरे वचन सो न्याश्रय, વચનથી એટલે બોલવું પણ નહીં એવું કે અમારું તો કાર્ય આ ફલાણા બાધા રાખીને એટલે થઈ ગયું કોકની, એવું કરો એટલે બી અન્યાશ્રય થઈ ગયો. એ પણ પછી એનો ડિસ્કનેક્ટ થઈ જાય પુષ્ટિ માર્ગ સાથે, પછી એનામાં બહિર્મુક્તા આવે, પછી એનો ઉદ્ધાર તો એ જેના આશ્રય કર્યો હોય એને માથે જાય. પછી આપ ગોવર્ધનનાથજી એના વિશે વિચારે નહીં, દ્રષ્ટિ ના કરે એની તરફ, કેમ કે આશ્રય બદલી કાઢ્યો એટલે. પણ તીસરે મનસો કાહુ દેવા કો દેવ કો મુખ્ય માનનો નહીં, માનસિક અન્યાશ્રય મહાબાધક હે. એટલે જ અહીંયા એક પ્રસંગનું સ્મરણ થાય છે મને કે જે ગુસાઈજીનો સેવક હોય છે એ ગોવર્ધનનાથજીની બધી સામગ્રી લેવા માટે આગ્રા બજારમાં જાય છે અને એ સામગ્રીના ગાડા ભરાય છે 2, અને એ 2 ગાડા લઈને પાછા આવતા એક ભૈરવ એ એને અંદર એવી શક્તિ હોય છે કે એ એવી રીતે ગાડાને રોકી લે અને એને બલિ આપવો પડે નાળિયેરનો, તો જ આગળ જવા દે. અને એ વખતે આ જે સેવક છે એ 2 ગાડા ભરીને આવ્યા છે ગોવર્ધનનાથ જતીપુરા ઉપર લઈ જવા માટે, અને જ્યાં ગાડા રોકાઈ ગયા અને એ વખતે જ્યારે એ નાળિયેરની જે બાધા હતી રાખવી પડે તો જે આગળ જાય, કાલ ભૈરવ સાક્ષાત હજરા હજુર હતા એટલે એમને ધરીને પછી જ આગળ જવાય એવો જે હતો એ પ્રણાલિકા હતી એ પ્રમાણે એમણે આપ્યા પૈસા અને કીધું કે ચડાવી દો નારિયેળ. તો સાથેના વૈષ્ણવોએ આ જોયું તો એમણે તો જઈને ફરિયાદ કરી અને પછી ગાડા ચાલવા લાગ્યા. એટલે એ ભૈરવ હજરા હજુર હતા એટલે એમણે જેવા નારિયેળ 2 ફોડ્યા એટલે પાછા ગાડા ચાલવા લાગ્યા, ત્યાં સુધી તો લોક થઈ ગયા હતા. એટલે આ સાથેના વૈષ્ણવોએ જઈને ગુસાઈજીને ફરિયાદ કરી. ગુસાઈજી તો બધું જાણે છે, બધાની અંદર બેઠા છે, પછી એમને શું કહેવાનું રહ્યું. પણ છતાંય લૌકિકમાં વૈષ્ણવોને પણ સમજ મળે સત્સંગથી, ભવિષ્યમાં આ વૈષ્ણવો વાર્તા વાંચે તો સમજાય. એટલા માટે આપે કહ્યું કે કેમ તે આવું કર્યું, પેલા ભૈરવને તે નાળિયેર ચડાયા તે અન્યાશ્રય કર્યો. બસ એણે એક જ વાક્યમાં કહ્યું કે એ ભૈરવ ત્યાં ગાડો રોકીને બેઠા હતા, મારે મજૂરીના પૈસા આપવા પડે અને મજૂરો ધક્કા મારે ત્યારે જાય, તો એના બદલે મજૂરીના પૈસા મેં એમને આપી દીધા. એટલે ગુસાઈજીએ કહ્યું કે ના, તો પછી અન્યાશ્રય ના કહેવાય. એટલે આનો અર્થ જ એવો થયો કે તમારા હૃદયમાં ગોવર્ધનનાથજી પ્રત્યેનો જે આશ્રય છે એ દ્રઢ હોય પછી તમે ક્યાંય પણ છો, કોઈ પણ પૂજામાં બેઠા છો, ઘરની અંદર લગ્નમાં કે વાસ્તુમાં, તમને આશ્રય જો ગોવર્ધનનાથજીનો દ્રઢ છે, કે હું તો કહું છું કે જો હરિરાયજી કહે છે ને કે તમે જ્યારે પણ જગન્નાથજીના દર્શન કરવા જાઓ કે દ્વારિકાધીશજીના દર્શન કરવા જાઓ તો તમારે મહાપ્રભુજીના નાતે જવાનું, એ ભાવથી જવાનું કે મહાપ્રભુજીએ એમની સાથે સંબંધ રાખ્યો છે, તો અમે મહાપ્રભુજીના સેવક છીએ અને મહાપ્રભુજીના નાતે આવ્યા છીએ મળવા, એમ કરીને આપે એ પણ સમજાવ્યું છે કે જેથી અન્યાશ્રય ન થઈ જાય. એટલે જરૂરથી તીર્થયાત્રા કરી શકાય છે વૈષ્ણવોને, પણ એમાં જો એ જઈ અને જગન્નાથજીને કે દ્વારિકાધીશજીને એમ કે મારું આ કામ કરજો ને, આટલે સુધી આવ્યો છું, તો તમારો તો સ્વભાવ જ છે કે જે આવે અને આવે શરણે આવે એનું આપ કામ કરો જ છો. તો આ જો ભાવ આવે છે તો પછી એનો અન્યાશ્રય થઈ જાય છે, તો પછી ઠાકોરજી વળી પાછા એની પરથી દ્રષ્ટિ ફેરવી લે છે અને પછી એ જીવને જે તે દ્વારિકાધીશજી જગન્નાથજી જે ભક્તિ આપવા માટેનું સામર્થ્ય ધરાવે છે એ છે માત્ર ચરણોની ભક્તિ, જો ભક્તિ માગે તો. અને જો કોઈ લૌકિક પદાર્થ માગી લે તો એ આપી જ દે છે, પણ એમના આપવાથી પછી આનું જે
લીલામાંથી પડ્યો છે અને પછી જે લીલાની પ્રાપ્તિ કરવાની છે એમાં પછી અંતરાય આવે છે. એટલા માટે જ અન્યાશ્રયની વ્યાખ્યા બહુ બારીક છે અને સમજવી એ આ સત્સંગથી જ સમજાય. જેવી રીતે પેલીએ બાજુવાળીના ઘરે જઈને જાઓ જલાલી જોઈને કહ્યું કે તમારા ઠાકોરજી તમને કંઈ નહીં આપે, અમારા દેવી છે કુળદેવી એ બહુ આપશે. એણે પોતે જ દેવી બીજી એક દેવીનું સ્વરૂપ પધરાઈ દીધું. પેલી આવીને પતિને મજબૂર કર્યો કે આ દેવીની પૂજા મારે કરવી છે, એ સિવાય હું આ તમારા ઠાકોરજીની સેવા આજથી બંધ. અને પછી જે સ્થિતિ થઈ એ અન્યાશ્રય થઈ રહ્યો હતો. પછી જે સ્થિતિ થઈ એમાં એના વરને જે લેવા જવાનું થયું પૂજાનું સામાન, એમાં જે કોડી દઈને ગયો તો એના બદલે રૂપિયાની થેલી ભૂલથી ઉપાડી, એટલે બુદ્ધિ ભ્રમિત કરી ઠાકોરજીએ કે આ મારા ઘરમાં હું પૂર્ણ પુરુષોત્તમ થઈને વિરાજું છું તારા ઘરમાં, અને આ તું દેવીને મારી પાસે લાવે છે. મહાપ્રભુજી આવી આજ્ઞા કરી છે, ગુસાઈજીએ કરી છે, એમની આજ્ઞા વગરનું કંઈ પણ કરશો તો મને નહીં ગમે. આવું બતાવવા માટે આપે એની બુદ્ધિ ફેરવી. એટલે ગરીબ હતો એટલે સાધારણ કોડીની લેવા ગયો તો કોડીની થેલી લઈને પૂજાની સામગ્રી, એ કોડીની થેલી ત્યાં મૂકી દીધી, સામગ્રી લીધી, પણ ભૂલથી એના રૂપિયાની થેલી ઉપાડી. એ ભૂલ નહીં, ઠાકોરજીએ બુદ્ધિ ફેરવી ને પેલા એ પકડીને દરબારમાં લઈ જઈને ગધેડા ઉપર બેસાડીને મોઢા ઉપર ચોપડીને ફેરવ્યો. અન્યાશ્રયનું ફળ આવ્યું આ પહેલું ફળ. અને પછી ઘરમાં પધરાયા માતાજીને અને આણે કીધું કે જો આ તારા કારણે આટલું દુઃખ આવ્યું, પણ પેલી છોડતી નથી. એણે તો માતાજીની પૂજા ચાલુ કરી દીધી. અને એક વખત અત્તર આવ્યું હશે કે તો પુષ્પ આવ્યા હશે સુગંધિત, અને જાણ્યું કે આ ઠાકોરજી તો કંઈ કરતા નથી ને મારે કુલદેવી પાસે બધું બહુ લેવાનું છે, પણ આની સુગંધ માતાજી લે એવું ઈચ્છું છું, આને તો આપવી જ નથી. એટલે એમના નાકમાં રૂ ભરાયું. એ વખતે હસવા લાગ્યા અને એની સાથે બોલ્યા. અને ઠાકોરજીની વાણી જ્યારે મુખમાંથી પ્રગટ થાય ત્યારે તો શું સ્થિતિ થાય જીવની, દૈવી હોય એટલે તરત સમજાઈ ગયું કે ઓહો, આ પ્રભુ તો મારી સાથે વાત કરીને આ તો સાંભળ્યો છે અવાજ મેં લીલામાં, આ તો સૌ દેવી દેવતાઓના પણ ઉપર એવા ગોલોકપતિ છે. બસ પછી એનો અન્યાશ્રય ચાલ્યો ગયો. એટલે પુષ્ટિ માર્ગમાં અન્યાશ્રયની વ્યાખ્યામાં કોઈ દિવસ આપણે ન સમજીએ તો ગેરસમજ થાય એવું છે. તમે ક્યાંય પણ દેવી દેવતાઓની સામે બેઠા છો, પણ તમારો આશ્રય મૂળ અંદરથી શું છે તે જ જોવાય. અંદરથી આશ્રય જો તમારો ગોવર્ધનનાથજીનો ના હોય, વલ્લભનો ના હોય, અને ભલે ને તમે પછી ત્યાં સામે જ છો ઠાકોરજીની, એને અન્યાશ્રય કહેવાય. આવો દ્રષ્ટાંત એ આ ગોવિંદદાસ બલ્લા 10 કે 11ની વાર્તા 84માં વાંચી લેજો. કે સામે જ હતો ગોવર્ધનનાથજીની, આટલી બધી સેવા કરે, 3:30 વાગે ઉઠીને વિશ્રાંત ઘાટથી જળ ભરી લાવે અને 2 સમયના વાસણ ખાસા કરે, પણ આશ્રય દ્રઢ નહોતો. અને વલ્લભે આજ્ઞા કરી છતાંય ન માન્યું, છોડવાનું કીધું છોડી દીધી. ક્યાં આશ્રય હતો એનો? અને ગયો તો કેશવરાયજીના મર્યાદા માર્ગીય મંદિરમાં કામ કરવા ગયો પાછો. એટલે પુષ્ટિ માર્ગમાં અન્યાશ્રય વિશે ગોકુલનાથજીએ સુંદર આજે વચન કહ્યા અને કહ્યું કે અન્યાશ્રય છોડનો અરુ પૂર્ણ પુરુષોત્तम श्री कृष्णचंद्र के चरण कमल को दृढ़ आश्रय राखनो, अनन्य व्रतधारी होई के रहनो, जैसे सीप को स्वाति बूंद बिना अन्य जल को संबंध नहीं. એટલે દ્રષ્ટાંતમાં કહે છે કે છીપ છે ને એ સ્વાતિનું બુંદ છે ને એ સિવાય એ બીજા જળને ગ્રહણ કરતું નથી. ચાતક પક્ષી જે છે એ પીઠ પીવું બીના વાત પણ નહીં કરે કોઈની સાથે, અન્ન જલ પણ નહીં લે. અને ચકોર પક્ષી છે એ ચંદ્રમાં જ આસક્તિ છે એની, બીજા કોઈમાં નહીં. અને કમોદિની જે છે એ ચંદ્રમાં ઉગે પછી જ એ વિકાસ થાય, ત્યાં સુધી ના ઉગે. અને કમલ છે એ સૂર્ય ઉગે ત્યારે જ એ ઉગે. આને અનન્યતા કીધી છે. इसी इत्यादि प्रकार करी अनन्यता व्रतधारी होके रहनो, भगवद सेवा भजन परायण होई रहनो, ભગવદીય જન કો સત્સંગ સદા કરનો. જો હવે જે ને હવે કેવી રીતે લક્ષણો આવે છે કે વૈષ્ણવોએ કેવી રીતે જીવન જીવવાનું છે. એમાં કહ્યું કે ભગવત સેવા ભજન પરાયણ હોઈ રહેનો, એટલે જેને માથે ઠાકોરજી છે એને સેવા, અને જો નથી તો ભજન પરાયણ એટલે 84-252 વૈષ્ણવોની વાર્તા. પછી કહ્યું કે ભગવદીય કો સત્સંગ સદા કરનો. પછી કહ્યું કે ભગવદ સેવા ફલરૂપ જાની કરની, એટલે ભગવદ સેવામાં જેવા તમે સ્નાન કરીને આવો, માની લો કે આ જ ફલ છે, આનાથી ઉપર બીજું ફલ નથી. અને નામાદિક ભજન ફલરૂપ જાની કે કરનો, અને કે નામને આપણે સત્સંગ સાંભળીએ, આ બધો બોલીએ, એ પણ ફળ જ મળી રહ્યું છે સીધે સીધું.
આનાથી ઉપર કોઈ ફળ નથી, એટલે કે આનો ઉપયોગ કરીને હજી કંઈક મળશે એવી આશા એ કરે અને સાધન ગણી લે નામ ભજન કે સેવાને, તો એ પણ અન્યાશ્રય થઈ જાય. ભગવદ નામદિક ભજન ભગવદીય કો સત્સંગ પરમ ફલ રૂપ જાની સર્વ ફલદાયક જાની કરનો. ને ભગવદીયનો તો એટલો બધો મહિમા કીધો છે ગોકુલનાથજીએ કે ભગવદીયનો સત્સંગ તો પરમ ફલ. પેલા બધામાં ફલ એવું શબ્દ આવ્યો સેવામાં અને સત્સંગમાં, સેવામાં અને ભજનમાં, પણ ભગવદીઓના સંગમાં તો એને પરમ ફલ માનીને જ કરવાનું કહ્યું. સર્વ ફલદાયક જાણીને કરનો. भगवद रूपात्मक जानी श्री प्रभु जी के प्यारे जानी करनो. सत्संग में अन्य मार्ग की वार्ता करनी नहीं. भगवद वार्ता के अतिरिक्त जितनी बात है सो सब अन्य वार्ता है, सो नहीं करनी. એટલે સત્સંગમાં જ્યાં મહાપ્રભુજીના સેવક ગુસાઈજીના સેવક જે છે એમની જ વાર્તા કરવાની કહી. બીજી કોઈ પણ માર્ગની સિવાયની બહારની વાર્તા હોય એને ન કરવી. भगवद लीला को हृदय में सदा विचारते रहिए. भगवद रूप को सदा चिंतन ध्यान कीजिए. मुख से सदा भगवद नाम उच्चारण करते रहिए. वृथा बोलनो सर्वथा करिए नहीं. असत्य संभाषण करिए नहीं. काहू की निंदा स्तुति करनी नहीं. काहू भक्त को दोष देखनो नहीं. सेवा भजन सत्संग साचे मन सो प्रीति पूर्वक करिए. सेवा भजन करी श्री प्रभु जी को कोई फल की मन में इच्छा राखनी नहीं. का बात की अपने स्वार्थ के अर्थ श्री प्रभु जी को प्रार्थना करनी नहीं. दासत्व भाव सदा अपने हृदय में રાખનો. એટલે આમાં કહ્યું કે જે ઠાકોરજી પાસે સેવા કરીને પણ છેવટે માગ કરે કે બાજુવાળાને ત્યાં તો આ છે ને મારે ત્યાં આ નથી, તો એ વખતે ભગવાનને શું અનુભવ થાય અને ભગવાન એનો આશ્રય છોડાવી દે. એટલે કે ભાઈ પછી એને એની સેવા અંગીકાર ના કરે, એની સેવા કરવા જાય તો એને અંદરથી સંતોષ ના થાય, એનું ચિત્ત ના લાગે. ત્યારે સમજી લેવું કે ભગવાને આપણી માગ કરવાની ટેવને કારણે કંટાળીને આપણી સેવા લેવાની છોડી દીધી. એટલે ભગવાન પાસે ક્યારેય ના માગવું. પેલો પ્રસંગ છે ને બુલા મિશ્ર કોણ છે ના, કે જે પાકિસ્તાનથી આવ્યો હોય છે, સરસ્વતીજીની આરાધના કરે છે અને કહે છે તારા ભાગ્યમાં નથી, પછી એ મરવા પડે છે અને પછી કહે છે કે ભલે મરવું હોય તો મર, પણ તારા ભાગ્યમાં વિદ્યા નથી, બહુ તો ભજન કર. તો પેલો ભજન કરે છે અને એમ કહે છે કે હવે હું તારા ઉપર મરીશ, મારે સરસ્વતી પર નથી મરવું, અનશન કરે છે. તો એ વખતે ભગવાન છંછેડાઈ જાય છે અને સરસ્વતીજીને કહે છે કે આપી દે ને જે આપવું એ. એટલે કે જે કંઈ માગે છે ને ભગવાન પાસે એ ભગવાનને નથી ગમતું. આપણી જ વાત કરીએ, આપણી પાસે સામે હવેલીમાં અંદર પ્રવેશ કરતા ભિખારી બેસતા હોય છે, એ જ્યારે હાથ ફેલાવે પછી આપણે આપીએ, પછી બીજે દિવસે ફરી હાથ ફેલાવે, પછી ફરી આપીએ, પણ પછી એમ થાય કે ક્યાં સુધી, કેમ કે એ લોકોને લેવાની વૃત્તિ બંધ જ નથી થતી. પછી એક વખત એવો પણ આવે કે અભાવ થઈ જાય કે ના ના આ લોકોને તો આપીએ પણ એ લોકોને તો ક્યાં મન સંતોષ પામે જ છે. બસ એવી સ્થિતિ ભગવાનને પોતાના ભક્ત માટે થઈ જાય, એટલે ન માગવું એમ કહ્યું. અને એવો પ્રસંગમાં આવ્યું બુલા મિશ્ર માટે કે ક્યાં આને મારા માથે મરવા નાખ્યો, આપી દે ભાઈ સાહેબ જા વિદ્યા એમ કહ્યું. પછી પેલા જાણી ગયા કે આ તો મારા ભાગ્યમાં નહોતું ને આપવા આવી સરસ્વતી દેવી, તો કે ના હવે તો મારે એના દર્શન જ કરવા છે. તો સરસ્વતીજી કે ના હવે એ મરવા નથી, હવે એ મરવા બેઠો છે પણ હવે એને વિદ્યા નથી જોઈતી, હવે તો આપના દર્શન કરવા છે. ત્યારે પ્રભુ શું બોલ્યા કે આવું તો મને કળિયુગમાં કોઈ મળતું નથી, અત્યારે તો બધા માગવાવાળા જ મળે છે, પણ જેને મારા દર્શન કરવા છે તો હું તત્પર છું એના માટે. એટલે કે ભક્તિ ખરેખર બહુ સહેલી છે. શ્રીજી જન બને શ્રીજીને ભજતા, એ તો વાલા શ્રીજી ના થઈ જતા. શ્રીજી જન બને શ્રીજીને ભજતા, નાત જાતનો ભેદ નહીં કોઈ, કોઈ યોનીમાં જન્મે છતાં. શ્રીજી જન બને શ્રીજીને ભજતા, એટલે જે નિષ્કામ ભાવે ભજે છે તરત જ ભગવાન એનો હાથ પકડી લે છે. પણ સકામ ભાવવાળા પ્રત્યે ભગવાન પણ ધૃણા કરે છે કે આ ક્યાં આવ્યો, કંટાળો આવે કે ક્યાં માગવા આવ્યો, એટલા માટે માગવું નહીં એવી આજ્ઞા કરી શ્રી ગોકુલનાથજીએ. અને હવે કહે છે કે
हाँ, એટલે કે अपने स्वार्थ के अर्थ श्री प्रभु जी सो प्रार्थना करनी नहीं, दासत्व भाव सदा अपने मन में राखनो, मद मात्सर्य अहंकार तामस को सर्वथा त्याग करनो, ऐसे अनेक आचरण भक्ति मार्ग के हैं, तिनको सदा अपने निज भक्तन को श्री महाप्रभु जी वल्लभाचार्य जी उपदेश करत है, तथा आपहु ऐसे भक्ति मार्ग को आचरण करत है। આ નામ પણ એવું છે કે ઉપદેશ તો કરે છે પણ આપ પોતે કરીને બતાવે છે। જેવી રીતે આપના પત્ની ભૌજી મહારાજ મહાલક્ષ્મીજી એમના પિયરના જે 5 સ્વરૂપ એમને ત્યાં પધાર્યા તો આપે એમાંથી મહાદેવજીનો અંગીકાર ન કર્યો, માતાજીનો ન કર્યો, સૂર્યનારાયણનો ન કર્યો, ગણપતિજીનો ન કર્યો, એકમાત્ર ઠાકોરજીનો કર્યો, એ પણ પુષ્ટ કર્યું સ્વરૂપ, પણ નામ આપ્યું ગોકુલનાથજી। એટલે આપે ઠાકોરજીમાં પુષ્ટિ માર્ગમાં ગોપીનો ભાવ જે છે કે ગોપીએ પોતાના પતિ તરીકે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને પામવા માટે જ પોતાનો તાપ કર્યો હતો, તો એ તાપ વખતે એમના બધા જ આશ્રયો અન્ય ઘરના જે પંચદેવોના એ બધા ઠાકોરજીએ છોડાવી દીધા હતા। જ્યારે ગોવર્ધન પર્વત ધારણ કરવાનો આવ્યો ત્યાં એ વખતે જે વૃષ્ટિ થઈ એ વૃષ્ટિમાં એમના જે 5 દેવો ઘરમાં પૂજા કરતા હતા, મેં કયા એ નામ કયા એ બધા, ભગવાન વિષ્ણુ પણ આવી ગયા એમાં, તો મહાદેવ, વિષ્ણુ, સૂર્યનારાયણ, ગણપતિ અને દેવી કોઈ મદદ ના કરી શક્યા। પ્રમાણ આપવું હતું આપને કે હું જ પૂર્ણ પુરુષોત્તમ છું, શા માટે કોઈ મિથ્યા મારો આશ્રય છોડીને હવે જાય? અને એટલે જ ગોપીજનો પણ ઘરમાં રહેતી તો એ તો સ્ત્રી હતી, અબળા હતી, એટલે એ ઘરમાં પોતાના પતિ, પોતાના સાસુ સસરા જેમની પૂજા કરતા હોય એમાં એ ભલે એ લોકો પૂજા કરતા હોય પણ એમનો આશ્રય ગોપીઓનો તો ઠાકોરજી હતા, એટલે એમને અન્યાશ્રય ન લાગ્યો। આ અન્યાશ્રયની વ્યાખ્યા છે કે એમના ઘરમાં તો હતા જ પણ એમને આશ્રય તો અંદરથી દ્રઢ કૃષ્ણમાં હતો, એટલે તો બધાનો ત્યાગ કરીને એક ક્ષણવારના ઘર છોડીને ચાલી નીકળી પોતાના પ્રિયતમને પ્રાપ્ત કરવા। તો આ બધાનો આશ્રય છોડીને ચાલી નીકળી હતી એ, એટલે અન્યાશ્રય આ રીતે સમજાય કે ગોપીજનોના ઘરમાં બધા હતા। અને મહાપ્રભુજીએ પણ કહ્યું કે પુષ્ટિ માર્ગમાં નહીં આવે, આ ગોલોકની અંદરના લીલાના જીવો છે એમને આ કોઈ દેવી દેવતાઓથી સંબંધ નથી, એટલે મારા ઘરમાં નહીં આવે એ સ્વરૂપો। એટલે એમણે પ્રગટ થઈને કહ્યું કે આવી રીતે અમારો ત્યાગ કરશો તો અમે ક્યાં જઈશું? આ લીલા હતી માત્ર, કેમ કે મહાદેવજી પોતે પરળ બ્રહ્મ છે અને સ્વામિનીજી પોતે પરળ બ્રહ્મ છે, પણ સ્વામિનીજીનું પ્રાગટ્ય મુખારવિંદમાંથી છે, એટલે આ આશ્રય ખાલી પૂર્ણ પુરુષોત્તમનો જ કરે છે। અને પેલા પરળ બ્રહ્મ જે છે શિવજી, એમનું પ્રાગટ્ય વિષ્ણુના હૃદયમાંથી છે, એટલે એ વિષ્ણુને જ આશ્રય કરીને બેઠા છે। આટલો જ ભેદ છે, બાકી બે એક જ છે, પણ છતાંય સ્વરૂપ જુદા છે। એટલે પછી સ્વામિનીજી તરીકે પ્રગટ થયેલા વલ્લભે તો કહ્યું કે તમારું સ્થાન અમે જોગી લીલામાં રાખીશું, આ લીલા છે માત્ર। ગણપતિજીને કહ્યું કે અમારા જે હવેલીની અંદર જે કોઠાર છે એમાં અમે તમારું સ્થાન રાખીશું। એટલે જ્યાં શ્રીનાથજીના મંદિરમાં દર્શન કરવા જાઓ તો કોઠાર પાસે એમના ગણપતિજીનું ચિત્ર છે, અને અમુક વખતે ત્યાં જે પેલા આવે છે ગણેશ ચોથ, દંડા ચોથ આવે છે, તો એમને ઠાકોરજીનો ધરેલા પ્રસાદ જે હોય લાડવા એ એમને ધરવામાં આવે છે, એમનું ધરેલું કોઈને લેવામાં નથી આવતું। એટલે મહાપ્રભુજીએ તો ગોપીજનોની રીતિ જ પ્રગટ કરી છે પુષ્ટિ માર્ગમાં, આમાં બીજું કશું છે જ નહીં। એટલે છોડો તો જ મળે, ના છોડો તો પછી તમે એ દેવજી આપે એ લીધે રાખો, પછી અમારા ગોવર્ધનનાથજી તરફ જુએ નહીં। એટલે પુષ્ટિ માર્ગ આવો જ છે। કેમ રામજીના દર્શન કર્યા કોણે? પુલિંદીજનોએ, પણ રામજીએ કહ્યું કે આ સ્વરૂપથી તો હું તમારો સ્પર્શ નહીં કરી શકું, એટલે તમે લોકો દ્વાપરમાં ગોવર્ધન મહારાજના શરણે જઈ વ્રજમાં અને પછી આવજો, એ વખતે હું પૂર્ણ પુરુષોત્તમ તરીકે પ્રગટ થઈશ, ત્યારે તમારું મનોરથ કરીશ। એ ગોપીજનો ગોવર્ધન મહારાજની કૃપાથી રાસમાં સંમિલિત થયા, ઉત્થાન ભોગનો અધિકાર મળ્યો લીલા વહેવાનો। હવે એમને રામજીના દર્શન ના જ થાય ને, હવે કરવા જાય તો એમના પતિ તો કૃષ્ણ થઈ ગયા, તો હવે રામજીના મંદિરમાં શું કરવા જાય? બસ આ રીતે સમજાય કે અન્યાશ્રય શું છે। તો परम फल की प्राप्ति कैसे होगी? હવે આવે છે श्री भक्ति मार्ग को आचरण करते हुए जतावे के लिए, એટલે કે हाँ, अब वादी पूर्व पक्ष करे जो श्री महाप्रभु जी तो अपने निज सेवकन को केवल भक्ति मार्ग के आचरण को उपदेश किए हैं, तो वेदोक्त मार्गादिक वर्णाश्रम धर्माचरण तो छूट गए, तब तो तुम्हारे भक्ति मार्ग में वेदोक्त कर्मादिक को अभाव भयो,
तब वेद वाक्य वेद रहित मार्ग भयो, तब वेद रहित होई के उद्धार होयो, और परम फल की प्राप्ति कैसे होगी। काते जो सर्वमूल तो वेद में है, वेद है, और वेद है सो तो भगवद वाक्य है, કેમ કે ભગવાનના મુખથી વચનથી પ્રગટ થયેલું છે વેદ। તાકો त्याग करी किए ते अपराध होत है, या भांति सो कोई पूर्व पक्ष करे, ताको निवृत्त करीने के लिए अब और हूँ आगे श्री आचार्य जी महाप्रभु जी वल्लभाचार्य जी को नाम श्री गुसाई जी कहत है कर्म मार्ग प्रवर्तक। आ नाम 49મું છે। એના ઉપર ગોકુલનાથજી આવતીકાલે ટીકામાં વર્ણન કરશે વ્રજ ભાષામાં। અને વાદીએ શંકા જે કરી છે એમાં જે વેદ માર્ગ છે ત્રિકાળ સંધ્યા એ વખતે આવું બધું હતું, અત્યારે તો કંઈ રહ્યું નથી, પણ મહાપ્રભુજી પ્રગટ થયા અને આ માર્ગ શરૂ કર્યો ત્યારે આવું બહુ જ હતું કે જો કોઈ ત્રિકાળ સંધ્યા છોડી દે પુષ્ટિ માર્ગમાં આવ્યા પછી, એટલે એ લોકો પુષ્ટિ માર્ગને બહુ બદનામ કરતા કે આ લોકો આ માર્ગ તો વેદથી વિરુદ્ધ છે એવું કહેતા। ઘણા પ્રસંગ ખંડનીય બ્રાહ્મણનો પ્રસંગ આવશે કે હા તમારો માર્ગ અલગ છે, તમારા ભગવાન જુદા છે, તમારા ભગવાન આમ, આવું બધું બહુ થયું છે, બહુ પ્રહારો। કેમ કે આ માર્ગ છે ને એ વેદ પુરાણમાં પ્રગટ નથી થયેલો, કેમ કે પ્રિયતમનો ભાવ છે ને કોઈ પતિ પત્નીની ખાનગી વાતો કે બહાર જાહેરમાં તો એને પ્રદર્શનમાં તો ના જ મુકાય ને, એટલે પુરાણોમાં નથી, બીજું કંઈ નથી। પણ મૂળ વેદ એટલે આ તો ખરેખર પૂર્ણ પુરુષોત્તમની આપની અંગત સંબંધોની લીલાઓનું વર્ણન છે આમાં, એટલે એને વેદમાં ન રખાય। એટલે વેદથી અલગ લાગે ખરું પણ વેદથી અલગ નથી, આ તો ખરેખર પરમ ફલ છે। એ સાથે આજનો આ સત્સંગ અહીંયા વિરામ પામ્યો। વલ્લભાધીશ કી જય, ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગોકુલનાથ કી જય।